મિત્રો, આજે હું તમને આ વાર્તાની અંદર જણાવીશ કે મારા પતિને છોડાવવા માટે એક પોલીસવાળો અને વકીલ મારી સાથે આખી રાત એવો ખેલ ખેલ્યો. મિત્રો, મારું નામ કંચના છે અને મારી ઉંમર 32 વર્ષની છે. મારો રંગ ખૂબ જ ગોરો છે અને હું ખૂબ જ સુંદર દેખાઉં છું. આ વાત એ સમયની છે જ્યારે અમે ગુજરાતથી યુપીની અંદર કામ કરવા માટે ગયા હતા અને જ્યારે આ ઘટના બની ત્યારબાદ અમે ફરી વખત ગુજરાતમાં આવી ગયા. આ ઘટના યુપીમાં જ્યારે ગયા ત્યારની છે. તે સમયે ઘરમાં હું, મારા પતિ, મારી સાસુ અને મારી નણંદ રહેતા હતા. મારા લગ્નને હજી ફક્ત 6 થી 7 મહિના થયા હતા. મારા પતિ બહાર કામ કરતા હતા, પરંતુ તેને થોડા સમય માટે રજાઓ ચાલી રહી હતી. મારા પતિને શરાબ પીવાની આદત છે. એક સમયે મારા પતિ શરાબ પીને ગાડી ચલાવી રહ્યા હતા ત્યારે તેણે એક છોકરાને ઘાયલ કરી દીધો. ઘરે એક પોલીસવાળાનો ફોન આવ્યો અને તેણે મને કહ્યું કે તમારા પતિ અત્યારે પોલીસ સ્ટેશનમાં છે. હું ખૂબ જ ડરી ગઈ અને ઘરના બધા અમે ત્યાં પહોંચી ગયા. ત્યાં જઈને જોયું તો મારા પતિ ત્યાં જેલની અંદર બંધ હતા. પોલીસ ઇન્સ્પેક્ટર ખૂબ જ ગુસ્સામાં જોર જોરથી બોલ્યા, તારા પતિએ શરાબના નશામાં મારા છોકરાને કારથી ઘાયલ કરી દીધો છે. તેની માથે હું જોરદાર કેસ બનાવવાનો છું. તેની વાત સાંભળીને મારા હોશ ઉડી ગયા. તેના અવાજમાં ખૂબ જ ગુસ્સો હતો. માહોલ ગંભીર અને શાંત થઈ ગયો. પોલીસ ઇન્સ્પેક્ટર ખૂબ જ મોટો અને મૂછોવાળો હતો. તેને થોડી નાની નાની દાઢી પણ હતી. મેં કહ્યું, સાહેબ, તેના તરફથી હું માફી માંગુ છું. અને તેને હું આજીજી કરવા લાગી. તો તેણે હવલદારને કહ્યું, હવલદાર, ધોકો પડ્યો ને? મારા પતિની પીઠ ઉપર 1-2 વાર કરી દીધા. તો મારા સાસુ અને મારા નણંદ અને સાથે સાથે હું પણ રોવા લાગી અને તેને વિનંતી કરવા લાગ્યા. હું રડતા રડતા બોલી, સાહેબ, પ્લીઝ તેને માફ કરી દો. તો પોલીસ ઇન્સ્પેક્ટર બોલ્યો, હું તેને કેવી રીતે છોડી દઉં? તેણે મારા છોકરાને મારવાની કોશિશ કરી છે. આજ આખી રાત તેને હું અહીંયા રાખીશ અને તેની એવી હાલત કરી નાખીશ કે તે ગાડી હાંકતા પહેલાં 100 વાર વિચારશે. અમે બધા તેને વિનંતી કરી રહ્યા હતા. અચાનક મારા મોઢામાંથી એક એવી વાત નીકળી ગઈ કે સાહેબ, તમારે કેટલા પૈસા જોઈએ છે? તો તે ગુસ્સાથી ઊભો થઈ ગયો અને મને ઘૂરી ઘૂરીને જોવા લાગ્યો અને બોલ્યો, શું હું તને રિશ્વતખોર લાગુ છું? પૈસાના બદલામાં તો હું એને કોઈ દિવસ નહીં છોડું. મેં પણ વિચાર્યા વગર કહી દીધું કે તો તમારે શું જોવે છે? મારી વાત સાંભળીને તે કૂતરાની જેમ મારી સામે જોવા લાગ્યા અને હું તરત સમજી ગઈ અને મનમાં ને મનમાં બોલી કે તું જે વિચારે છે તે તને નહીં મળે. હું તને આ ક્યારેય નહીં આપું. મેં મારા સાસુને કહ્યું, ચાલો આપણે વકીલ પાસે જઈએ. અમે સાંજે 9 વાગ્યે એક વકીલની પાસે ગયા. તેની સાથે બધી વાત કરી અને વકીલની સાથે અમે પોલીસ સ્ટેશને આવ્યા. પછી વકીલ અને ઇન્સ્પેક્ટર વાત કરવા લાગ્યા. ઘણી વાત કર્યા પછી તે બંને વચ્ચે ગરમા ગરમી થઈ ગઈ અને તેની વાતોથી એવો રસ્તો નીકળ્યો કે તેને સાંભળીને અમે બધા ગભરાઈ ગયા. કારણ કે હવે આ કેસ કોર્ટની અંદર જશે અને ત્યાં સુધી મારા પતિ જેલમાં રહેશે. પરંતુ એક વાતનો સંતોષ હતો કે તેને પોલીસવાળા મારશે નહીં. અમે બધા પોલીસ સ્ટેશનમાંથી બહાર આવી ગયા. બહાર આવ્યા પછી હું થોડીવાર માટે મારા પતિને મળવા માટે અંદર ગઈ. જ્યારે હું અંદર દાખલ થઈ તો મેં જોયું કે પોલીસ ઇન્સ્પેક્ટર અને વકીલ બંને જોર જોરથી હસી રહ્યા હતા. પોલીસ બોલ્યો, હવે તે આપણી જાળમાં ફસાઈ ગઈ. મિત્ર, જો એક વખત એ મળી જાય તો મજા આવી જાય. તેને હું કાચે કાચી ખાઈ જઈશ. પોલીસવાળો બોલ્યો, અરે મળશે કેમ નહીં? અને બંને હસી રહ્યા હતા. તેની વાત સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. હું ડરના લીધે અંદર ન ગઈ અને પાછી બહાર આવી ગઈ. અમે બધા ઘરે આવ્યા. હું મારા રૂમમાં આવીને વિચારવા લાગી કે હું ક્યાં ફસાઈ ગઈ. આ બંને તો મારી પાછળ પડી ગયા છે.
અને ઉપરથી મારા પતિ તેની કેદમાં છે. વિચારતા વિચારતા હું ક્યારે સૂઈ ગઈ મને ખબર ના રહી. સવારે 7 વાગ્યે જ્યારે હું ઉઠી, જલ્દી નાહી ધોઈ થોડો નાસ્તો બનાવ્યો અને અમે બધાએ નાસ્તો કર્યો અને હું એકલા જ પોલીસ સ્ટેશને જતી રહી. આજે મેં સુંદર મજાની સાડી પહેરી હતી અને હું થોડો મેકઅપ કરીને પણ ગઈ અને સીધા જ પોલીસ ઇન્સ્પેક્ટરની સામે બેસી ગઈ અને કહ્યું, જુઓ સાહેબ, મારે કોર્ટ કચેરીના ચક્કરમાં નથી પડવું. તમે પ્લીઝ ગમે તેમ કરીને મારો કેસ પૂરો કરી નાખો. હું જાણું છું કે આ બધું તમારા હાથમાં છે. મારા પતિએ જાણી જોઈને તમારા છોકરાની સાથે ગાડી નહોતી ભટકાડી. એ વસ્તુ એક નસીબ જોગ હતી. તેને લીધે હું તમારી માફી માંગુ છું. તમે કંઈ પણ કરો પણ આ મામલો પતાવી દો. મારી વાત સાંભળીને તેના ચહેરા ઉપર ખુશી આવી ગઈ. તે મને સાફ દેખાઈ રહી હતી. તેને લાગી રહ્યું હતું કે માછલી જાળમાં ફસાઈ ગઈ છે. મેં પણ વિચારી લીધું હતું કે જ્યારે હું કુંવારી હતી ત્યારે મેં ઘણી ક્રિકેટ અને કેરમ રમીને મોજ કરી હતી. હવે હું મારા પતિ માટે ફરી એકવાર રમવા માટે તૈયાર હતી. પોલીસવાળો મારી નજીક પોતાનો ચહેરો લાવ્યો અને ધીરેથી બોલ્યો, શું કરી શકીશ તું પોતાના પતિને બચાવવા માટે? મેં નમીને પર્વતનો નજારો દેખાડ્યો અને બોલી, તમે જે કહેશો તે હું બધું કરીશ. તેણે એક નજર નાખી. શું તું બધું કરીશ? તે બોલ્યો. મેં ગભરાતા મારી ગરદનને હલાવી. તો સાહેબ બોલ્યા, ઠીક છે, તું વકીલ સાથે વાત કરી લે, કારણ કે તેણે તારા પતિના કેસની ફાઇલ તૈયાર કરી લીધી છે અને તે આજે સાંજે આવશે. જો તું સાંજે 9 વાગ્યે વકીલના ઘરે આવી શકા તો ત્યાં આવી જજે. આપણે બધા ત્યાં બેસીને વાત કરી લઈશું. મેં પણ હસતા કહ્યું, ઠીક છે, હું પૂરી તૈયારી કરીને આવીશ. હું ત્યાંથી જતી રહી. હું સમજી રહી હતી કે વકીલને કાંઈ વાત કરવાની નથી, કારણ કે આજે આ બંને ભેગા મળીને મારી સાથે. હું વિચારતા ઘરે ગઈ તો મારા સાસુમાં મને કહેવા લાગ્યા કે શું વાત થઈ. મેં તેને કહ્યું, તે વકીલ બરાબર નથી. મારો એક ફ્રેન્ડ છે અને તેના પપ્પા પણ વકીલ છે. તો આજે રાત્રે હું તેની પાસે જઈશ અને હું તેની સાથે આપણા કેસ વિશે વાત કરીશ. મારા સાસુ કહેવા લાગ્યા કે અમે પણ તારી સાથે આવશું. મેં કહ્યું, ના, હું એકલા જઈશ, બધું સંભાળી લઈશ અને તમે વિશ્વાસ રાખજો, કાલ સવાર સુધીમાં તે છૂટી જશે. આખો દિવસ એમ જ પસાર થઈ ગયો. સાંજે જમવાનું બનાવ્યું, પરંતુ મેં ભોજન કર્યું નહીં. હવે મારે જમવાનો ટાઈમ થઈ ગયો હતો. મેં મારા સાસુને કહ્યું, હવે હું જાઉં છું અને હું 8 વાગ્યે ઘરેથી નીકળી. મેં સૂટ પહેર્યો હતો જે સુસ્ત ફિટિંગનો હતો. બહાર નીકળીને મેં ઓટો રિક્ષા કરાવી અને વકીલના ઘરે પહોંચી ગઈ. મેં દરવાજાની ડોરબેલ વગાડી તો વકીલ સાહેબે દરવાજો ખોલ્યો. તે બંને ત્યાં પહેલેથી જ બેઠા હતા. હું તેની પાસે જઈને બેસી ગઈ અને કહ્યું, બતાવો, શું વાત કરવાની હતી? તો પોલીસવાળાએ કહ્યું, પહેલાં તું એ જણાવ કે તું તારા પતિને છોડાવવા માટે કેટલી હદ સુધી જઈ શકા? હું ડર્યા વગર બોલી, હું બધું જ કરવા માટે તૈયાર છું, પરંતુ કાલે સવારે મારા પતિ મારા ઘરે જોઈએ. તો પોલીસવાળાએ કહ્યું, તારે અમારી સાથે 3 દિવસ સુધી ક્રિકેટ રમવું પડશે, ત્યારે જ તારો પતિ જેલમાંથી છૂટશે. તેની વાત સાંભળીને મારી હાલત ખરાબ થઈ ગઈ. મેં ધીમા અવાજે કહ્યું, પ્લીઝ સર, મારા પતિને સવારે છોડી દો. મને તમે જેટલા દિવસ અહીં રાખવા માંગો છો એટલા દિવસ રાખો. મારી વાત સાંભળી પોલીસવાળાની ખુશીનો કોઈ પાર ન રહ્યો અને તે બોલ્યો, સામેના ટેબલ ઉપર શરાબની બોટલ પડી છે, 2 પેક બનાવીને લાવ. તું કાલની વાત કરા છો, હું આજે જ તારા પતિને છોડી દઈશ. હું હસતા ઊભી થઈ અને 3 ગ્લાસ કાઢ્યા. તો વકીલે કહ્યું, 3 ગ્લાસ શા માટે લીધા? શું તું પણ શરાબ પીવા માંગે છે? તો મેં તેને કહ્યું, જ્યારે તમે મને પોતાની બનાવી લીધી છે તો તમે પણ શું મને શરાબ નહીં પીવડાવો? મારી વાત સાંભળીને તે બંને ખુશ થઈ ગયા અને વકીલ બોલ્યો, અરે મારી જાન, અમે તારી એવી મહેમાનગતિ કરશું કે આવી મહેમાનગતિ
તારા પતિએ પણ નહીં કરી હોય. અને પછી તે બંને મારી સાથે એવું કર્યું કે હું તમને શબ્દોમાં વર્ણવી શકતી નથી. મારા પતિએ શરાબના નશામાં ગાડી હંકારી અને તેની ભૂલે મને મારી આબરૂ વેચવા માટે મજબૂર કરી. મિત્રો, આ વાર્તા ઉપરથી તમે સમજી શકો છો કે શરાબ તમને કેવી હાલતમાં મૂકી દે છે. આથી ક્યારે પણ શરાબ ન પીશો, કારણ કે તમારો અને તમારા પરિવારનો નાશ કરે છે. વાર્તા સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરીવાર મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો.